નમસ્કાર. સવાલ 100% સાથે હું છું આપની સાથે કૃષ્ણા. રોજગારના નામે કરાર કેટલો યોગ્ય? આ એટલા માટે સૌથી મોટો સવાલ છે કારણ કે લાખો યુવાનો કે જેઓ સુવર્ણ ભવિષ્યની આશા રાખીને વર્ષોથી મહેનત કરતા હતા, સરકારની એક જાહેરાતે તેમની આ મહેનત પર, તેમની આ આશા પર, તેમના સપનાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ હવે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે. તેના માટે ટેટ-ટાટની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ જે લાયકાત ધરાવતા ઉમેદવારો હશે તેમની શિક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવશે. પરંતુ ઉમેદવારો એવું કહી રહ્યા છે કે સરકારે કોથળામાંથી બિલાડું કાઢ્યું છે અને અમને ઠેંગો બતાવ્યો છે. એની પાછળનું કારણ છે કે આ ભરતી માત્ર 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવશે. ઉમેદવારો સૌથી મોટો અને એ વ્યાજબી સવાલ પૂછી રહ્યા છે કે જ્યારે અમારા ભવિષ્યની સુરક્ષા નથી, અમારા ભવિષ્યની જ અમને ખાતરી નથી, તો પછી બાળકોના ભવિષ્યનું ઘડતર કેવી રીતે કરી શકાશે? આ એટલા માટે મોટો સવાલ છે કારણ કે જે એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે 18 મહિનામાં 10 લાખ રોજગારી અમે આપીશું, કેન્દ્ર સરકાર આ પ્રયાસ કરશે અને રાજ્ય સરકારો પણ પ્રયાસ કરશે. આ એક વર્ષમાં 12 મહિનામાં કેટલી રોજગારીનું નિર્માણ થયું એ સવાલ બાજુ પર છે, પરંતુ શું આ રોજગારીના આંકડામાં આ કરાર આધારિત ભરતીઓનો પણ સમાવેશ થશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. અને જો તમે એ સમાવેશ કરી રહ્યા છો તો પછી 11 મહિના બાદ જે ઉમેદવારો, જે શિક્ષકો બેરોજગાર થશે, જેમના કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરવામાં આવે, શું બેરોજગારીનો અલગ આંકડો તમે જાહેર કરશો? આ એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે અસંખ્ય ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ એવી શાળાઓની કે જે માત્ર એક શિક્ષક પર ચાલે છે. 700 શાળાઓ એવી છે કે જે એક શિક્ષક પર ચાલે છે અને ત્યારબાદ આંકડામાં વધારો થતો ગયો. 1257 શાળા થઈ અને 1600 સુધી આ આંકડો પહોંચી ગયો. આજે સંદેશ ન્યૂઝે રિપોર્ટ બતાવ્યો ધંધુકાની એક શાળાનો, જ્યાં 198 બાળકો, આ ગામની શાળામાં 198 બાળકો હેઠળ માત્ર 2 શિક્ષકો છે. 2 શિક્ષકો 198 બાળકોને ભણાવી રહ્યા છે. અને વધારે ચિંતાજનક વાત એ પણ છે કે 3, 4, 5 અને 6, 7, 8 આ ધોરણના બાળકો માત્ર એક જ ઓરડામાં ભણી રહ્યા છે, એક જ ઓરડામાં બેસીને ભણી રહ્યા છે. એ કેવું ભણતર મેળવતા હશે અને આવું ભણાવીને આપણે કેવા ભવિષ્યનું નિર્માણ કરીશું? એ સવાલો થઈ રહ્યા છે. દર વખતે સવાલો કરીએ છીએ, પરંતુ સરકાર તરફથી, સરકારના પ્રવક્તાઓ તરફથી, ભારતીય જનતા પાર્ટીના તરફથી એવા જવાબ આપે છે કે અમે કામ કરી રહ્યા છીએ. પહેલાની સરકારોમાં શું થયું હતું, હવે અમે શું કરી રહ્યા છીએ? આ ભૂતકાળની વાતોમાં વર્તમાન અને ભવિષ્ય ભૂલાઈ જાય છે. અને એ જે યુવાનો, એ ઉમેદવારો જેઓ વર્ષોથી દિવસ રાત એક કરીને મહેનત કરતા હતા, તેમના હાથમાં નિરાશા સાંપડે છે, તેમના હાથ ખાલી રહી જાય છે. બિહારની કેટલીક તસવીરો અમે આપને બતાવવા માંગીશું કારણ કે ગુજરાતની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, પરંતુ આ એક રાજ્યની સમસ્યા નથી અને માત્ર જ્ઞાન સહાયકોની ભરતીની પણ વાત નથી, કારણ કે દરેક જગ્યા પર જે રીતે કોન્ટ્રાક્ટ આધારિત સિસ્ટમને હવે કાયમી બનાવી દેવામાં આવી છે, એમાં કાયમી ભરતીનો હવે છેદ ઉડી ગયો છે. બિહારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ઘણી બધી લડત આપ્યા બાદ જ્યારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી અને 8 લાખ ઉમેદવારો આ શિક્ષકની પરીક્ષા આપવા માટે જે રીતે ઉમટી રહ્યા છે, આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે ભારતમાં, જે ભારતને આપણે વિશ્વગુરુ બનાવવાના સપના જોઈએ છે, ત્યાં રોજગારીની શું સ્થિતિ છે. 8 લાખ કરતાં વધારે ઉમેદવારો શિક્ષકની ભરતી માટે આવી રીતે પડાપડી કરી રહ્યા છે અને જાણે કે કુંભ મેળો હોય તેવી રીતે રેલવે સ્ટેશન પર, પટનાના રેલવે જંકશનના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જાણે કીડિયારો ઉભરાયો હોય તેવી તસવીરો સામે આવી રહી છે. અને આ તસવીરો એ સાક્ષી છે, આ તસવીરો એ ચાડી પૂરે છે આપણા દેશની રોજગારની સ્થિતિની. અને ફરી ગુજરાત પર પાછા આવીએ, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે કરાર આધારિત રોજગારના નામે કરાર આધારિત ભરતી શું યોગ્ય છે? આ જવાબ કેટલાક મેળવવાની આપણે કોશિશ કરીશું. અને જે યુવા ધન પર ભારત ગર્વ અનુભવે છે, ડેમોગ્રાફિક ડિવિડન્ડ નામનો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ભારત પાસે સૌથી વધારે યુવાનો છે, પરંતુ એ યુવાનોની વાસ્તવિક સ્થિતિ શું છે એ પણ ચિંતા ઉપજાવનારો સવાલ છે. બાળકો દેશનું ભવિષ્ય છે, યુવાનો દેશનું વર્તમાન અને ભવિષ્ય છે, અને એમના માટે શું નીતિઓ ઘડવામાં આવે છે, કેટલું વિચારવામાં આવે છે તત્કાલીન સરકારો દ્વારા, એ ભૂતપૂર્વ સરકારોની વાત હોય, પરંતુ હાલ આપણે વર્તમાન સરકારની નીતિ વિશે વાત કરી રહ્યા છીએ અને એટલા માટે એમને જ આપણે સવાલ કરીશું. જ્ઞાન સહાય સહાયકોની ભરતીની જ્યારે વાત કરવામાં આવી છે 26મી ઓગસ્ટથી તેની અરજીની પ્રક્રિયા શરૂ થઈ જશે અને માધ્યમિક શાળાઓ માટે શરૂઆતી સ્તરે હાલના તબક્કે ભરતી કરવામાં આવનાર છે.
સરકાર પોતાના જે તર્ક મૂકી રહી છે અને કહી રહી છે કે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ આ જે ઉમેદવારો હશે તે પરીક્ષા પાસ કરેલા હશે, તેમને વધારે લાયકાત હશે, પરંતુ આ ઉમેદવારો પૂછી રહ્યા છે કે આટલી લાયકાત મેળવ્યા પછી અમારા હાથમાં આવે છે શું અને 11 મહિના પછી આ હાથમાં રહેશે શું? આપણે સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી પ્રવક્તા જોડાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી હિરેન કોટક અને કોંગ્રેસમાંથી હિરેન બેંકર જોડાયા છે, પરંતુ જેમના સવાલ આજે પૂછવાના છે, જેમના સવાલોને આજે વાચા આપવાની છે, તે ઉમેદવારો આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. આપણે આશા રાખીએ કે એમના સીધા સવાલોના સરકારના અથવા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરફથી સીધા જવાબ મળે. ઉમેદવારો આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું. ભાઈ, શું નામ છે તમારું? દિલીપસિંહ રાજપૂત. દિલીપસિંહ રાજપૂત, જ્ઞાન સહાયકની ભરતીની વાત કરવામાં આવી છે સરકાર દ્વારા. સૌથી પહેલો સવાલ અને સીધો સવાલ સરળ મારે એ પૂછવો છે કે કેમ વિરોધ થઈ રહ્યો છે? કેમ કે અમે 6 વર્ષ સુધી સતત મહેનત કર્યા પછી સરકાર જ્યારે એક પરીક્ષાની જાહેરાત કરી ત્યારે એમાં લખ્યું હતું કે 1 થી 5 અને 6 થી 8માં વિદ્યા સહાયક માટે આ પરીક્ષા લઈ રહી છે. અમે લોકો જ્યારે પરીક્ષા પાસ કરી ત્યારે સરકાર કીધું કે હવે જ્ઞાન સહાયક નામના પ્રોજેક્ટ ઉપર તમને 11 મહિના માટે કરારરહિત નોકરી કરવી પડશે. તો હવે સૌથી મોટી ચિંતાની વાત એ છે જ્યારે શિક્ષકનું ભવિષ્ય નક્કી ના હોય ત્યારે વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવશે? 11 મહિના પછી અમે ક્યાં જવાના? અમારું ભવિષ્ય શું છે આમાં? એટલે મારી સરકારની એક જ રજૂઆત છે કે તમે અગર કાયમી ભરતી કરવાના હો તો ક્યારે કરશો? એ જે લોકો પાસે લોકોને કહી દો કે કાયમી ભરતી ક્યારે થશે અને કેટલા દિવસમાં થશે. મારો એક સવાલ છે સરકાર સામે કે તમે કાયમી ભરતી ક્યારે કરશો એ કહી દો. બિલકુલ. અને પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી અને કલેક્ટરને તમે આવેદનપત્ર આપ્યા હશે, એટલું નહીં મામલતદાર સુધી પણ તમે આવેદનપત્ર આપી ચૂક્યા છો. જવાબ શું મળે છે તમને? કોઈ આશ્વાસન અપાય છે કે તમારી વાત સાંભળીશું? એટલીસ્ટ कई आश्वासन अपातो नहीं. हम हिंदी माध्यम से हुए हैं. अहमदाबाद में ऐसी बहुत सारी हिंदी माध्यम के स्कूल हैं जहाँ हज़ार बच्चों पे 2 टीचर पढ़ा रहे हैं. हिंदी माध्यम, गुजराती माध्यम, उर्दू माध्यम, ऐसे और अन्य माध्यम भी चल रहे हैं. तो हमारी सरकार से यही मांग है कि हम 6 वर्ष तक एग्ज़ाम का शांति से इंतज़ार करते हैं कि एग्ज़ाम आएगी, हम एग्ज़ाम पास करके लगेंगे. लेकिन 6 वर्ष के बाद भी हमको सिर्फ 11 महीने के लगने के लिए हमारे साथ में पीटीसी किए हुए जो दोस्त हैं आज राजस्थान में एग्ज़ाम पास करके, एमपी में एग्ज़ाम पास करके चले गए. लेकिन हमने वेट किया कि हम अपने कर्म भूमि है जो हमारे गुजरात है, हम गुजरात में टीचर बनना चाहते हैं. गुजरात में हमने गुजरात की टेट का 6 वर्ष तक एग्ज़ाम का इंतजार किया. उसके बाद एग्ज़ाम पास करने के बाद हमको ये आंदोलन करना पड़ेगा. क्या सरकार यहाँ की ऐसी सरकार हो गई कि हमको बार बार भर्ती निकालने के लिए आंदोलन करना पड़ेगा? આ કઠિન પરીક્ષા પાસ કર્યા પછી પણ જો આંદોલન કરવું પડતું હોય તો પછી આ મહેનતનું પરિણામ શું, મહેનતનો અર્થ શું? હિરેનભાઈ, જવાબ આપશો આ ઉમેદવારોનો? મારે સવાલ નથી પૂછવા, આ ઉમેદવારોના જે સવાલ છે એનો જવાબ આપો. અને બીજી બાબત આપણે હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ કે શિક્ષકોમાં કૌશલ્યસભર શિક્ષકો આપણને રાજ્યને મળવા જોઈએ. અને આવી માંગ આપના માધ્યમથી પણ ઘણીવાર ઉઠી છે અને આપણે એના વિશે પણ ચર્ચાઓ કરી છે. ત્યારે જ્યારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવી છે તો એની ખાસ બાબતો ઉપર પણ ધ્યાન દેવું પડશે. એમાં 40 વર્ષની મર્યાદા રાખવામાં આવી છે. 16ની જગ્યાએ 24,000 રૂપિયાનો પગાર નક્કી કરવામાં આવ્યો છે અને એ પણ ઓનલાઈન મળશે. હવે જે 2 લેયરમાં પરીક્ષા લેવાની વાત છે, 2 પરીક્ષા દ્વારા જે ઉત્તીર્ણ થશે એ જે શિક્ષકો મળશે રાજ્યને એ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે એવા અને કૌશલ્યસભર શિક્ષકો પ્રાપ્ત થવાના છે. આપણે ગુણવત્તાસભર શિક્ષણ માટે થઈને ઘણીવાર માંગ ઉઠાવતા હોઈએ છીએ. ત્યારે જે શિક્ષકો અહીંયા મળવાના છે 11 માસ પછી એનું પુનરાવર્તન પોતે જ કરી શકશે. પણ તો પછી તમારે 11 માસ પછી રિન્યુ કરવા છે તો પછી કાયમી કેમ નથી કરવા? તમે કહી રહ્યા છો ગુણવત્તાસભર શિક્ષકો મળે, તમે સરકારનું બાળકોનું તો વિચાર્યું કે સારા શિક્ષકો મળે, શિક્ષકોનું કેમ નથી વિચારતા? એમનું ભવિષ્યનું શું? ચોક્કસપણે એમનું વિચારીને જ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને માત્ર શિક્ષણનું જ, માત્ર બાળકોનું, માત્ર વિદ્યાર્થીઓનું નહીં, આ શિક્ષકોનું જે લોકો પણ શિક્ષક તરીકે આમાં જોડાશે એ લોકો માટે 11 માસ પછી પોતાની જાતને પુનરાવર્તિત કરવાનો એમને ચાન્સ મળવાનો છે. 11 માસનો કોન્ટ્રાક્ટ કેમ? આ સવાલ છે. 11 માસનો કોન્ટ્રાક્ટ કેમ? આ ઘણી બધી હજારો શાળાઓ એવી છે કે જે એક શિક્ષક પર ચાલી રહી છે અને સરકાર કરોડોનું બજેટ જાહેર કરે છે શિક્ષણ પાછળ, તો પછી એ શિક્ષણ પાછળનું બજેટ એ શિક્ષકો પર નથી ખર્ચી શકાતું શું? ચોક્કસપણે આ ખર્ચ એમાં જ થવાનો છે. અને 11 વર્ષના એ પોતાની જાતને જ્યારે પુરવાર કરશે અને જ્યારે 11 મહિના દ્વારા જે એ પોતાના કૌશલ્યને એ આગળ લાવી અને એ પોતે પોતાની જાતને રિપીટ કરી શકશે. વિશ્વમાં તમે કૌશલ્યની કસોટી શરૂઆતમાં જ લઈ લો છો. કૌશલ્યની કસોટી તમે એ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોને જ્યારે તમે ભરતી કરો છો તો પછી તમે હવે એવી અપેક્ષા કેમ રાખો છો કે 11 માસ બાદ જો એ લાયકાત પ્રૂવ કરે તો જ પછી એને રાખવામાં આવશે? તો એમના ભવિષ્યનું શું? જો ઉત્તીર્ણ થયા પછી અથવા કૌશલ્ય ધરાવતા લોકો પણ કોઈ પણ રોજગાર
કોઈ પણ રોજગાર હોય, પરંતુ એમાંથી નોબલ કોઝ આપણે કોને કહીએ છીએ? તબીબી વ્યવસાયને નોબલ કોઝ કહીએ છીએ. આપણે જ્યારે આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ સિક્યુરિટીમાં જોડાતા લોકોને નોબલ કોઝમાં ગણીએ છીએ. એવી રીતે શિક્ષકો પણ નોબલ કોઝ કરતા લોકો છે. અને એ કદાચ હું એમ એક ડગલું આગળ વધીને કહેવા માંગીશ કે આપણા સમાજના શ્રેષ્ઠ કદાચ નાગરિકો જો હોય, જેમને દરેક પ્રકારની પ્રાથમિકતા મળવી જોઈએ, તો એ શિક્ષકો છે. સરકાર એ જ દિશામાં વિચારીને મૂકે છે કે 11 વર્ષના સમય પછી જે પ્રકારે 11 વર્ષના સમય દરમિયાન એમની સેવાઓ આપશે, એ સેવાઓમાં જે એમની ગુણવત્તા છે એમને પુરવાર કરશે અને ફરીથી આગળ વધશે. खूब सारा शब्दों તમે ઉપયોગ કરી રહ્યા છો. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते. કદાચ બધાએ સાંભળ્યું હશે, બધાએ એક કોટ સાંભળ્યું હશે, પરંતુ શું શિક્ષકોને એ જેટલા તમે વખાણ કરો છો એ પ્રમાણે તેમને મળે છે ખરી? શા માટે શિક્ષકોએ આમથી તેમ ભટકતું રહેવું પડે છે પોતાના હક માટે? जो उन्होंने कहा, क्या आप सहमत है इस बात से? पहले तो श्रीमान जी को मैं नमस्कार करना चाहती हूँ. उन्होंने खुद ही बोलकर अपनी ही प्रणाली पर प्रश्न खड़ा कर दिया है. आपने प्रीलिम ली, आपने मेन ली, आपको क्या गुणवत्ता चेक करने के लिए अवसर नहीं मिला? पहला प्रश्न ये है. आपको अपने ही बनाए गए पूरी प्रणाली पर विश्वास नहीं है कि आप 11 महीने कॉन्ट्रैक्ट पर हमें लेकर फिर हम अपना विश्वास जाहिर करें? शिक्षक कब तक अपना आत्मसमर्पण करता रहेगा? कब तक अपने आप को प्रूफ करता रहेगा आपके सामने? पहला प्रश्न ये है कि आपको हम पर विश्वास नहीं है. आपने 6 वर्ष के बाद एग्जाम ली, हमने 6 वर्ष धीरज रखा. चाणक्य ने भी कई वर्ष तक इंतजार किया धनानंद पर प्रहार करने के लिए, चंद्रगुप्त को तैयार करने के लिए. आज आपने चंद्रयान चंद्र पर भेज दिया है. 2 वर्ष से ज़्यादा समय लगा इसको तैयारी करने में. यदि हम 11-11 महीने पर वैज्ञानिकों को बदलते रहते तो क्या चंद्रयान पर हम आज पहुंच पाते? चंद्र के दक्षिण जो बहुत ही क्रिटिकल कंडीशन है वहाँ पर क्या हम पहुँच पाते यदि आप वैज्ञानिकों को 11-11 महीने के करार पर रखते? पहला प्रश्न ये भी है आपसे. हमने मेहनत की है, हमें वो योग्यता है, टेट टाट हमने पास की है, द्विस्तरीय पद्धति से पास की है, और हम जीपीएससी लेवल तक की आपने एग्ज़ाम के पैटर्न को चेंज किया है. पहले आप ये तो देखिए, आपने पैटर्न को चेंज किया है, उस पैटर्न को हमने फॉलो करते हुए तैयारी की है सर. 10 वर्ष तक, 12वीं कक्षा के बाद 10 वर्ष तक मेहनत की है. आपको सिर्फ ये लगता है ये शिक्षक हैं. सर हम किसी की बेटी भी हैं, किसी की होने वाली बहू भी हैं. हमारा भविष्य क्या है आप ये बताइए. क्या हमें आत्मनिर्भर बनने का कोई अवसर आप नहीं देना चाहते? हम 11 महीने यहाँ वहाँ भटकते रहें? यदि हम बेटी हैं तो पहले पिता पर, यदि पिता नहीं तो भाई पर, माँ पर, पति पर, सास पर, ससुर पर निर्भर रहें? आप यही चाहते हैं? हम 11-11 महीने यहाँ भटकते रहें, स्कूल के कोई व्यक्ति के दबाव में हम काम करें? हम तब तक स्वतंत्र रूप से काम कर ही नहीं सकते जब तक हम करार पर आधारित हैं. पहली बात यह है. आप इन सब चीज़ों का जवाब दीजिए. यदि मैं आपसे कहती हूँ सर हम आपको चुनते हैं, सर हम आपको चुनते हैं, यदि हम ये कहें कि 11 महीने बाद हम किसी और को चुनना चाहते हैं तो आपको कैसा लगेगा सर? मुझे ये जवाब दीजिए सर. जिस IAS ऑफिसर ने हमको ऐसा जवाब दिया है, यदि हम उनको ही कह दें, जिस PSI ने हमको धक्के मारे हैं, जिस कांस्टेबल ने हमको हाथ पकड़कर बस में चढ़ाया है, रातों रात हमें 1 बजे बस से उतारा गया है अडालज की पुलिस स्टेशन पर, उनको 11 महीने के करार पर मंजूरी है? क्या वो सहमत हैं? वे नौकरी एक्सेप्ट करते हैं? सबको लाइए 11 महीने करार पर. आप सिविल कानून लाना चाहते हैं, क्या आप ऐसे लाएंगे? एक समान वेतन, एक समान अवसर, सबको वही समान अवसर मिलने चाहिए, समान वेतन मिलने चाहिए. सब आ जाइए, क्योंकि शिक्षक ने सबको तैयार किया है, सबने शिक्षक को तैयार नहीं किया है. शिक्षक का संघर्ष सबसे बड़ा संघर्ष है. चाणक्य को आप इतनी छोटे से 11 महीने के करार पर आप नहीं रख सकते. प्रलय और निर्माण की बात कर रहे हैं. श्रीमान नरेंद्र मोदी भी कभी कभी जब शिक्षक दिवस पर आते हैं तो अपने गुरु को याद करते हैं. क्या अगर वो करार पर आधारित होते तो उनको भी उन्होंने खो दिया होता? ये शिक्षक को याद ज न रहा हो ना मैम, किस तरीके से आप याद रखेंगे? बच्चे तो भूल ही जाएंगे ना मैम. मुझे पता है कि ये बच्चा चित्रकार बनेगा, या ये बच्चा संगीतकार बनेगा, या ये बच्चा नृत्यकार बनेगा. 11 महीने वाला जो बाद में आएगा उसे ये पता नहीं होगा. અને જ્યારે યુપીએસસી જીપીએસસીની કોઈ પરીક્ષાની તૈયારી કરતું હોય તો એ આશ્વસ્ત હોય છે કે પોતાની લાયકાત પ્રૂવ કર્યા બાદ, સાબિત કર્યા બાદ એ પરીક્ષા પાસ કરશે તો તેને
કરાર આધારિત નહીં રાખવામાં આવે. ખૂબ સારી વાત કરી કે બ્યુરોક્રેટ્સને જ્યારે એ પરીક્ષા પાસ કરીને પોતાના પદ પર આવે છે ત્યારે એને ચિંતા નથી હોતી. અને રાઇટ ટુ રિકોલ, જેને ઘણા વર્ષોથી આપણે વાત કરી રહ્યા છીએ કે નેતાઓ ચૂંટાઈને આવે અને ત્યારબાદ જો એ સારું કામ ન કરતા હોય તો જનતા પાસે અધિકાર હોવો જોઈએ કે રાઇટ ટુ રિકોલ અંતર્ગત એને પાછા બોલાવી લે. પરંતુ એના પર કામ નથી થતું અને આ શિક્ષકોની ઉપર કરાર આધારિત ભરતીની વાત થઈ રહી છે. કઈ રીતે ભવિષ્ય નિર્માણ કરી શકશે એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. હિરેનભાઈ, જે એમણે સવાલ પૂછ્યો કે આટલી બધી લાયકાત પ્રૂવ કર્યા પછી પણ જો અમારે લાયકાતો પ્રૂવ જ કરતી રહેવાની છે તો પછી ભણાવવામાં ધ્યાન ક્યાંથી રહેશે? એક તો ઉપરથી તમે ઇતર પ્રવૃત્તિઓમાં ઘણું બધું કામ આપી દો છો અને હવે પછી 11 મહિના પછી સતત એમના મનમાં એ ટેન્શન હશે, ચિંતા હશે કે 11 મહિના પછી અમારું શું થશે. શું લાગે છે આપને બાળકોને ધ્યાન આપી શકશે? ચોક્કસ, તમે મારી વાત સાંભળશો તો દ્રષ્ટિકોણ પણ સમજાઈ જશે. કહેવાની વાત એ છે કે જેવી રીતે ચંદ્રયાનની આપણે હમણાં ચર્ચા કરીને એવી જ રીતે ચંદ્રયાન માટેના જે અવકાશયાન બનાવવામાં આવે, સ્પેસ શટલ બનાવવામાં આવે અથવા તો કોઈ પ્લેન બનાવવામાં આવે તો એ પ્લેન જે બનાવતા હોય, જેમણે તૈયાર કર્યું છે એમનું કૌશલ્ય 100% આપણે સલામને પાત્ર છે. પરંતુ જ્યારે એ પ્લેન ચલાવવાનું આવે છે ત્યારે એ સ્થિતિ અલગ બનતી હોય છે. સ્વાભાવિક રીતે આપણે ગુણવત્તાને શ્રેષ્ઠતમ કક્ષા લઈ જવાનું છે. વિશ્વમાં જે મોડેલ છે એ મોડેલને આપણે અનુસરી રહ્યા છીએ. રાજ્યની 45,000 શાળાઓની આપણે વાત કરી રહ્યા છીએ અને એ શાળામાં ભણતા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની પણ ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આ ચર્ચા સભાનપણે થવી જોઈએ. અને એ જ્યારે આપણે વાત કરીએ છીએ કે એમણે 2 પરીક્ષા પાસ કરી, એમનું કૌશલ્ય ચકાસી લેવામાં આવ્યું છતાં પણ કેમ 11 માસ માટે ફરીથી ચકાસવામાં આવે? હવે એ જે પ્રશ્ન છે એનો જવાબ આપી રહ્યો છું, મુખ્ય પ્રશ્નનો જવાબ. અને એ સાંભળવો પડે તો સમજાય. બાકી તો તમે તમારો નરેટિવ ચલાવી રાખો ને ચાલે રાખે. પોતાની જાતને ચલાવો તો અપગ્રેડ બીજું કરી શું? શકે છે એની ચકાસણી થવી જ જોઈએ, પરંતુ એના આધારે નહીં કે 11 મહિના માટે છો તમે અને ત્યારબાદ તમારે પરીક્ષા આપવાની એનો છે. એવી જવાબ કોઈ વાત આપતો નથી, હતો, એવી કોઈ પણ જોગવાઈ સાંભળો પણ તો નથી કે 11 મહિના પછી એમણે પોતાનું એ જ પ્રૂવ જવાબ કરવાનું છે. આપી હાલ રહ્યો માત્ર હતો. 11 મહિનાની વાત છે. ચલો, ઠીક છે. પ્રફુલ્લ પાનશેરિયા, શિક્ષણ મંત્રી પણ આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે પણ આપણે વાત કરીશું, પરંતુ હિરેન બેંકર, કોંગ્રેસના પ્રવક્તા પણ આપણી સાથે જોડાયેલા છે. હિરેનભાઈ, આ લાખો ઉમેદવારો 3 દિવસ પહેલા જ્યારે તેઓ પોતાની વાત મૂકવા માટે ગયા હતા, અટકાયત કરી દેવાઈ હતી એ પહોંચે એ પહેલા જ તમારી પાસેથી, વિપક્ષ પાસેથી આ ઉમેદવારો શું આશા રાખે? કૃષ્ણાબેન, આજે વિશ્વ ગુજરાતી દિવસ છે. ગુજરાતી ભાષામાં એક સારી વાત કહેવામાં આવે છે કે આખા વિશ્વનું ને દેશનું ઘડતર જે કરી શકાય એ વર્ગખંડમાં થાય, પણ જે આ ઘડતર કરવાના છે એવા લોકોનું જ ભાવિ એ આંધળું થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. કે કારણ કે જે કહેવામાં આવ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કાયમી શિક્ષક હોવા જોઈએ. પેજ નંબર 13માં 3.2 ના કોલમમાં જે આ આખી નીતિ તૈયાર કરવામાં આવી એ નીતિના પહેલા જ પેરેગ્રાફમાં વેરી ફર્સ્ટ પહેલામાં શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં સુનિયોજિત રીતે આજે કોર્પોરેટ સેક્ટરમાં તમે જાઓ તો કોર્પોરેટ સેક્ટરમાં HRA, DA, TA આમ તમામ વસ્તુ કરીને કેમ કરીને કર્મચારીને સુવિધા આપવામાં આવે અને કાયમી સવાલ એ કરવામાં હતો કે આવે તમારી એ પ્રકારના પાસે પ્રયાસ શું થાય. અપેક્ષા પણ રાખે સરકાર વિપક્ષ પાસેથી? ઇન્સ્ટિટ્યુશનમાં શું અપેક્ષા exploitation રાખે આ કેમ કરીને ઉમેદવારો? શોષણ કરવું એ પ્રકારની કામગીરી કરી છે. કોંગ્રેસ પક્ષે વારંવાર એ ટેટના લોકોની પરીક્ષાની વાત હોય, એમાં થયેલા કૌભાંડ વખતની વાત હોય, પેપર ફૂટવાની વાત હોય, એ તમામ વખતે કોંગ્રેસ પક્ષ એમના સાથે રહ્યું છે. આ પ્રકારને શોષણની વ્યવસ્થા તંત્ર સરકાર પોતાના સંસ્થામાં લાવવા જઈ રહી છે. એક્સપ્લોટેશનને ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન કરી રહી છે. એક્સપ્લોટેશનને સુનિયોજિત રીતે સિસ્ટમમાં ગોઠવી રહી છે. 11 મહિનાના કરાર પછી એના ભાવિની શું ઠીક છે. જે પ્રકારે સરકારના તમે એની મંત્રી ગુણવત્તા પાસેથી તમામ પણ રીતે જવાબ check લઈ કરી લઈએ. લીધા જી. પછી પણ એનું ભવિષ્ય અધરતાલ ચાલતું હોય એ જ પ્રકારનું ચાલે. કોંગ્રેસ પક્ષ માંગ કરી છે અને વારંવાર કરતું આવ્યું છે કે કાયમી ભરતી થવી જોઈએ. સમાન કામ સમાન વેતનનો હક એને મળવો જોઈએ. એક ક્લાસમાં ભણાવતા શિક્ષકનો પગાર અલગ હોય, બીજા ક્લાસમાં ભણાવતા શિક્ષકનો પગાર અલગ હોય. એ પ્રકારનું સુનિયોજિત આ લોકો કૌભાંડ અને એમ કહી શકાય કે એનું શોષણ થઈ રહ્યું છે. ગુજરાતના કેટલાય જે સામાન્ય મધ્યમ વર્ગના બાળકો છે, જે યુવાનો છે, ઉમેદવારો 6-7 બિલકુલ, વર્ષ ઠીક પોતાના જીવ પોતાનો સમય આમાં રેડે છે, આર્થિક કામ કરે છે, સમયને એમાં વેડફે અને તેમ છતાં સરકાર માત્ર ને માત્ર જી, બિલકુલ 11 મહિનાના contract બિલકુલ હિરેનભાઈ, આપીને આવીશું આપની કેમ પાસે. કરે આજે સુનિયોજિત આવા જ એક શિક્ષકે આજે મારી સાથે વાત કરી, રડતા રડતા એ કહી રહ્યા હતા કે હું પોતે શિક્ષક છું, પરંતુ મને છેલ્લા 10 વર્ષથી પગાર નથી મળ્યો અને મારા બાળકો જે શાળામાં ભણે છે, બનાસકાંઠાની વાત હતી, ત્યાં કોઈ શિક્ષક નથી અને એટલા માટે મજબૂરીથી મારે મારા બાળકોને પ્રાઇવેટ શાળામાં મૂકવા પડી રહ્યા છે. એમની પાસે પૈસા નથી, તેમ છતાં પણ તેમની આ મજબૂરી છે, કારણ કે એ તો એમના બાળકોના ભવિષ્યનો વિચાર કરવાના જ છે. તમે શિક્ષકોના ભવિષ્યનો વિચાર કરો કે ન કરો. પ્રફુલ્લ પાનશેરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. તેઓ શું કહી રહ્યા છે, અમારા સંવાદદાતાએ તેમની સાથે ખાસ વાતચીત કરી હતી, તે પણ સાંભળીએ.
જ્ઞાન સહાય યોજના છે તેના કેટલાક લોકો છે તે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા આપણી સાથે છે. પ્રફુલભાઈ, જ્ઞાન સહાય યોજના આ સંપૂર્ણ શું છે? આમ તો જ્ઞાન સહાયક યોજના એટલે પહેલાં ચાલી આવેલી શિક્ષકોની ઘટ હતી ને આપણે તત્કાલ જે શાળામાં શિક્ષકોની જરૂર છે એમના ક્વોલિફિકેશન સાથે પાસ કરેલા શિક્ષકોની અમે તત્કાલ શાળાઓમાં ભરવાના છીએ. આનાથી એક પ્રશ્ન એવો છે કે 2600 જે વિદ્યા સહાયકો હતા એમને તો અમે એપોઇન્ટમેન્ટ કરી દીધા. તો ગવર્મેન્ટના આગળ પણ પ્રોસેસ પ્રમાણે, નીતિ નિયમ પ્રમાણે અમે કાયમિક માટેનું કે જે એમની પ્રશ્ન હોય છે પણ એ તો અમે અમારી ગવર્મેન્ટની પ્રોસેસ કાયમિક માટેની 2600ની જે ભરવાની હતી ભરી દીધી. અત્યારે જ્ઞાન સહાયક તરીકેની જે અમે શાળાઓમાં, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓમાં ભરતી કાર્યક્રમ શરૂ કરવાના છે અને એ સહાયક યોજના એ આઉટસોર્સિંગ નથી, ડાયરેક્ટ એમના ખાતામાં જ પગાર મળી જાય એવી સ્થિતિ, એવી પ્લાનિંગથી ગવર્મેન્ટે પ્લાનિંગ કર્યું છે. આ વિસ્તારની અંદર પૂરા ગુજરાતમાં જ્યાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યાં તત્કાલ જ્ઞાન સહાયકોની ભરતી કરી અને રેગ્યુલર અભ્યાસક્રમ માટેનું સરકારનું એક માનવીયતા અભિગમ સાથેનો એક આ કાર્ય છે. સાહેબ, વાત કરી તમે સહાયક, વિદ્યા સહાયક અંદર ભરતી કરવાની, પણ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે કે કાયમી શિક્ષક ભરતી થાય એવી માંગ કરી રહ્યા છે. તો કેમ કાયમી શિક્ષક આમાં નહીં થાય? 2600 વિદ્યા સહાયકોની કાયમિક એપોઇન્ટમેન્ટ આપી દીધું છે અને કાયમિક જે એની ભરતી પ્રક્રિયામાં નિયમોનુસાર જે વિભાગ હોય એ એના રૂટીન પ્રમાણે કરતા હોય છે. પરંતુ અત્યારે જે તત્કાલ શિક્ષકોની ઘટ છે એમાં આ પ્રકારનું જ્ઞાન સહાયક તરીકે અને એનું મૂલ્ય પણ, એમના વેતન પણ વ્યવસ્થિત આપવામાં આવે છે. હજી નવા ફ્રેશ થયેલા શિક્ષકો કે જેમણે ડિગ્રી પ્રાપ્ત કરી છે, ટેટ, ટાટ વગેરે, તો એવા લોકોનું સિલેક્શન કરીને ડાયરેક્ટ એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. સપનાઓ ઘણા દેખાડવામાં આવ્યા પરંતુ સત્ય કંઈક બીજું છે. ઉમેદવારો સાથે ફરી આપણે વાત કરીએ. ખૂબ ટૂંકમાં આપ કહેશો કે આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે, સાહેબ એવું કહે છે કે 24,000 જે તમને મળશે એ તો 11 મહિના સુધી તમે લોલીપોપ આપશો, પછી લોલીપોપ ચાવવાની કઈ રીતે? અમારે આગળનું શું, અમારું ભવિષ્ય શું છે? પછી આગળ શું કરવાનું? બિલકુલ. જે પાનસરિયા સાહેબે કીધું કે જે 2600ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો જીતુભાઈ વાઘાણીએ 5360ની ભરતીને એનાઉન્સ કર્યું હતું. એમાંથી 2600 પૂરી થઈ છે અને 2760 બાકી છે ગુજરાતી માધ્યમને. એના પછી मैं स्वयं हिंदी माध्यम का हूँ. हमारे साथ बहुत से उम्मीदवार हिंदी माध्यम, मराठी माध्यम, उर्दू माध्यम, तेलुगु, कन्नड़, मतलब बहुत सारी भाषाएं यहाँ पर गुजरात में चलती हैं. तो इन्होंने जो भर्ती ली है उसकी बात कर रहे हैं, ये केवल गुजराती माध्यम की है और उसमें भी मैडम अभी 2760 तो बाकी है. अभी सर को बोलिए वो भी पूरी करें, એટલે જૂના माध्यम में भर्ती करें. એટલે જૂના વાયદા છે, નવા વાયદા આવતા રહે છે અને જૂના ઢંકાતા રહે છે. અમારી એક જ માંગ છે કે સરકાર પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે. સરકાર આગામી સમયમાં કાયમી ભરતી કરશે કે નહીં કરે એ વસ્તુ ક્લિયર કરી દે. તો સરકારે કાયમી ભરતી કરવાની જ ના હોય તો ના પાડી દે. આજે બીએડ કોલેજ ચાલુ છે, બીએડ પીટીસી 1-2 લાખ ફીસ છે, એ બધી બંધ થઈ જશે. કોઈ બીએડ કરશે જ નહીં. તો તમારે 11 મહિનાના કરારથી ભરતી કરવી છે તો કોઈ બીએડ કરશે જ નહીં. એટલે સરકાર પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે. કોઈ શિક્ષક બનવા નહીં કાયમી. સૌપ્રથમ તો તમારો આભાર મેડમ. અને મારી વાત એમ છે કે જો સરકાર તત્કાલ ભરતી કરવાની વાત કરે છે કે જો વચગાળાની વ્યવસ્થા છે તો મેડમ અમે ટેટ પાસ કરી છે, અમે મફતમાં સેવા આપવા તૈયાર છીએ. જો ગુણવત્તાયુક્ત શિક્ષણની જ વાત છે તો અમે મફતમાં સેવા આપીશું, પણ તમે કાયમી ભરતી કરો. જો તમારે વચગાળાની વ્યવસ્થા કરવી છે તો અમે સેવા આપવા તૈયાર છીએ ને, અમે ગુણવત્તાયુક્ત સેવા આપશું અમારી. તો અને જે 11 માસના કરારની વાત છે જે રિન્યુ થશે, જે અમારી લાયકાત ઉપર રહેશે, તો એસએમસી કમિટી અમને નક્કી કરશે કે અમે આગળ રહેશું કે નહીં રહેશું. તો એક જ સવાલ હિરેનભાઈ, કે કાયમી ભરતી ક્યારે થશે કે કેમ? આ મૂળ સવાલ છે કે કાયમી ભરતી ભવિષ્યમાં ક્યારે થશે ખરી? 11 મહિના પછી શું થશે અને કાયમી શિક્ષકોની ભરતીનું શું, આ મુખ્ય સવાલ બધા લોકોમાંથી ઉભરીને આવ્યો છે. હવે એનો જવાબ છે ને, એ અડધો જવાબ છે એ પ્રફુલભાઈ પાનસુરિયા, માન્ય શિક્ષણ મંત્રી શ્રીના જે નિવેદન આપણે સાંભળ્યું એમાં આવી ગયો છે અને થોડો બાકીનો હું આપને જણાવું.
સૌથી અગત્યની બાબત એ છે કે 11 મહિના પછી અમારું શું, તો 11 મહિના પછી તમારા જેવા, તમે જ્યારે અત્યારે અહીંયા જાહેર મંચ ઉપરથી જે વાત કરો છો એ મુજબ તમારા કૌશલ્યનો ખ્યાલ આવે છે. તમારા જેવા કૌશલ્યયુક્ત શિક્ષકોને ક્યાંય જવાની જરૂર નથી. 11મા પછી એ ઓટોમેટિક એ રિન્યૂ થવાના છે અને એમની એ ભરતી છે એ કાયમી ભરતી. ખાસ કરીને આપણે 2600 વિદ્યાસહાયકો માત્ર નહીં, એ પહેલાંની 3300 વિદ્યાસહાયકોની ભરતીને પણ યાદ કરવાની છે, જે કાયમી ભરતી કરી છે. હવે જે બાકીની ભરતી થવાની, કાયમી ભરતી થવાની, એ નિયમો અને બંધારણને જોગવાઈઓ મુજબ જ કરી શકાય. સરકાર એના નિયમોની બહાર નીકળીને કંઈ ન કરી શકે. હવે જો એવી માંગ કરવામાં આવે કોઈ પણ માધ્યમ દ્વારા, કોઈ પણ એન્કર દ્વારા પણ કે આપણે આ ભરતી છે એ નિયમ બંધારણની જોગવાઈને ઉવેખી અને કરવામાં આવે તો સરકાર પણ એને કરી શકે. પરંતુ આપણે અત્યારે જે ઘટના શિક્ષકોની વાત છે એને આપણે પૂર્તિ કરી રહ્યા છીએ, એ સમજવાનું છે. કૃષ્ણાબેન, જી હા જી બોલો. સીધી લીટીની વાત છે. હલો, હા જી કૃષ્ણાબેન, સીધી લીટીની વાત છે કે આપણી પાસે વર્ગખંડમાં શિક્ષકો નથી, શિક્ષકોની ઘટ છે, સામે ટેટ ટાટ પાસ થયેલા શિક્ષકો તૈયાર છે, શિક્ષણ ખાડે ગયું છે. જે 98 સુધી 7મા અને 8મા ક્રમાંકે આવતું હતું અત્યારે 19મા ને 18મા ક્રમાંકે આવી ગયું છે. આ બધું હોવા છતાં આ પ્રકારના ગતકડા કરવાના શિક્ષણ વ્યવસ્થા પર પ્રયોગો કરવાની શું જરૂર છે? આપણે સીધી લીટીમાં કાયમી ભરતી શું કામ ન કરી શકીએ? રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કાયમી ભરતી કરવી જોઈએ. તો પછી આપણે આ નવા તૂત લાવવાની ક્યાં જરૂર છે? જે છોકરાઓ અત્યારે પોતાનું દર્દ ત્યાં કહી રહ્યા છે, પોતાની વેદના ત્યાં કહી રહ્યા છે, એ સંપૂર્ણ સાચી વાત છે. આજે પણ ગુજરાતી દિવસ છે ને આજે પણ તમે જુઓ કે દર વર્ષે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નપાસ થાય છે. સમયનો અભાવ છે હિરેનભાઈ, બિલકુલ ઘણા બધા સવાલો છે, સમયનો અભાવ છે, પરંતુ આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ કે ઉમેદવારોની જે વ્યથા છે એનું ખરેખર કોઈક નિરાકરણ આવે. કેક દ્વારા છેલ્લે એક વાત કહીશ, તાજેતરમાં જ રિપોર્ટ સામે આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે લાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું, એ વપરાયું જ નહીં અને કેવી રીતે બચાવવામાં આવ્યું હતું? શિક્ષકોની ભરતી ન કરીને. સરકારે એ પણ વિચારવું જોઈએ કે તમે કેવી રીતે નાણાં બચાવી રહ્યા છો બાળકોના ભવિષ્ય સાથે, શિક્ષકોના ભવિષ્ય સાથે ચેડા કરીને. નમસ્કાર.